વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાકગતિની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે સરક્યા સિવાય ગબડતી તકતી માટે VCM બરાબર R ઓમેગા મેળવીએ। હવે પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે સરક્યા સિવાય ગબડતી તકતી એટલે કઈ રીતની સિચ્યુએશન। તો કોઈ પદાર્થને જ્યારે ઢાળ ઉપરથી આપણે છોડી દઈએ તો એ પદાર્થ કાં તો સરકીને નીચે આવે કાં તો ભ્રમણ કરતો નીચે આવે। એટલે અહીંયા સરક્યા સિવાય ગબડતો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એવા પદાર્થની વાત કરી રહ્યા છીએ। અહીંયા તકતી એટલે એક વર્તુળાકાર જેની અંદર દ્રવ્ય વિતરિત થયેલું હોય એવું એક અહીંયા વિચારી શકાય કે સિક્કો છે, આપણે કોઈન આવે છે એવો કોઈન પણ એક તકતી તરીકે લઈ શકાય છે। તો અહીંયા આપણે એક દ્રઢ પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડે છે ત્યારે રોલિંગ ગતિ કરે છે એ આપણને ખબર છે। હવે આકૃતિની અંદર એક એવી તકતી જે સરક્યા સિવાય ગબડતી હોય બરાબર એવી તકતીને દર્શાવેલી છે અને આ તકતી માટે આપણે એની ત્રિજ્યા ધારી લઈએ કે કેપિટલ R છે, કેપિટલ R ત્રિજ્યાની તકતી છે। તો આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઓફ માસ તરીકે જેને લઈએ છીએ એ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર આવેલું છે, જેને C બિંદુ તરીકે આકૃતિમાં દર્શાવેલું છે। તો C બિંદુ એ એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે અને એનું ભૌમિતિક કેન્દ્ર પણ થાય છે। હવે એક સમતલ સપાટી ઉપર આ તકતી શું કરે છે? ગબડીને જાય છે। ધારો કે અહીંયા એક સમતલ સપાટી છે, આ સમતલ સપાટી ઉપર આ ગબડતી જાય છે અને એની ગબડવાની જે ડાયરેક્શન છે એનો કોણીય વેગ એ ઓમેગા આ પ્રમાણે આ રીતે આપણને આપેલું છે, આ ડાયરેક્શનમાં ગબડે છે એટલે આગળ વધશે, સમય સાથે એ ધીમે ધીમે આગળ વધીને જાય છે। તો આવી ચાક ગતિ જ્યારે થતી હોય ત્યારે તકતી પરના જે બિંદુઓ છે P0, P1, P2 આ જે બિંદુઓ છે એ બિંદુઓ આગળ એના વેગ કેટલા મળે આપણે એ મેળવવું છે। તો ધારો કે આપણે P1 બિંદુ આગળની વાત કરીએ, આ P1 બિંદુ છે તો P1 બિંદુ આગળ એનો વેગ કેટલો હશે? તો P1 બિંદુ આગળ એની જોડે બે પ્રકારના વેગ હશે। એક એની ડાયરેક્શનના કારણે જે વેગ મળે છે, ડાયરેક્શન તો કે V કઈ દિશામાં વેગ હોય તમને ખ્યાલ છે કે વર્તુળાકાર જ્યારે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરતું હોય તો એને સ્પર્શકની દિશામાં વેગ હોય એટલે V1 વેગ જે છે P1 આગળનો એ એનો સ્પર્શીય વેગ છે। અને બીજું આખી તકતી ખસીને આગળ જાય છે, એ તકતી પહેલા ધારો કે અહીંયા હતી પછી એ અહીંયા ગઈ તો તકતી આખી તકતી ખસે છે તો એની અંદર એનું સેન્ટર ઓફ માસ પણ ખસે છે। એનો મતલબ કે આની સાથે ટોટલ કેટલા કુલ વેગ લેવા જઈએ તો P1 બિંદુ આગળનો પરિણામી વેગ કેટલો થાય? તો P1 બિંદુ આગળ તમે પરિણામી વેગ મેળવશો તો ધારો કે એને હું V1 કહી દઉં તો V1 કેટલો થશે? તો V1 એ એક R ઓમેગા અને બીજું VCM જે છે એના સદિશ સરવાળા સ્વરૂપે લઈ શકાય। હવે આને આપણે આ રીતે લઈએ, P1 બિંદુ આગળનો જે વેગ છે એને V1 તરીકે દર્શાવીએ અને એને લખવો હોય તો આ રીતે લખી શકાય, V1 સદિશ ઇઝ ઇક્વલ ટુ VR સદિશ પ્લસ VCM સદિશ। આ જે VR સદિશ છે એ અહીંયા આપણે દર્શાવીશું P1 બિંદુ આગળ બરાબર, આ VR સદિશ છે અને VCM સદિશ ઓલરેડી આકૃતિમાં આપણે બતાવેલું છે। તો આ VR નો જવાબ કેટલો લઈશું? તો કે VR નો જવાબ R ઓમેગા જેટલો થશે બરાબર। તો VR સદિશનો આન્સર આપણે લખીશું અહીંયા VR સદિશ બરાબર R ઓમેગા। એ જ રીતે તમે કોઈ બીજું બિંદુ લો, આ કિંમત આમાં મૂકી દો અને VCM જે છે એ તો તમને ઓલરેડી ખબર છે। તો ટોટલ જે જવાબ છે અહીંયા એ આપણને V1 સદિશનો પ્રાપ્ત થાય R ઓમેગા પ્લસ R ઓમેગા। તો V1 સદિશનો જે જવાબ છે એ આપણને આ રીતે પ્રાપ્ત થશે 2R ઓમેગા। એ જ રીતે તમે P2 બિંદુનો વિચાર કરો તો P2 બિંદુ આગળ શું થશે?
તો P2 બિંદુ એ r જેટલા અંતરે નથી સેન્ટરથી, એ સ્મોલ r જેટલા અંતરે છે. તો જવાબમાં ક્યાં ફેર પડશે? તો જે અહીંયા VR ની જગ્યાએ r ઓમેગા લીધું એની જગ્યાએ શું આવશે? સ્મોલ r ઓમેગા આવશે. તો V2 નો જવાબ શું થયો કહેવાય? તો V2 સદિશનો જવાબ તમને પ્રાપ્ત થશે r ઓમેગા પ્લસ r ઓમેગા. હવે આની અંદર એક્ઝેક્ટલી જ્યારે તમે આ જવાબ લો છો એટલે આ સદિશ ફોર્મમાં લેવાના છે, બરાબર. એનું કારણ છે કે જે પોઈન્ટનો તમે વિચાર કરો છો, દાખલા તરીકે અહીંયા તમને બતાવ્યું છે કે V2 ની ડાયરેક્શન આ છે, આ V2 ની ડાયરેક્શન આપેલી છે. તો V2 ની ડાયરેક્શન પ્રમાણે જ્યારે તમે વિચારી રહ્યા છો ત્યારે પરિણામી વેગ V2 સદિશ મેળવવા માટે એની અંદર VR સદિશ પ્લસ VCM સદિશનો સરવાળો કરવો પડે. એટલે આ રીતે લખાય. P1 બિંદુ આગળનો વેગ કેટલો? તો કે P1 બિંદુ આગળનો વેગ VR પ્લસ VCM સદિશનો સરવાળો, અને VR સદિશ બરાબર r ઓમેગા છે. P1 બિંદુ આગળનો પરિણામી વેગ આપણે આ રીતે મેળવીએ જે 2r ઓમેગા જેટલો પ્રાપ્ત થાય છે. હવે P2 માટેની વાત કરીએ તો સ્થાન સદિશ r સદિશ છે, તો એના માટે VR સદિશનો જવાબ થશે r ઓમેગા સદિશ, જે સ્થાન સદિશ r ને લંબ હોય છે. અને P2 બિંદુ આગળનો પરિણામી વેગ કેટલો થશે? તો કે V2 સદિશ બરાબર VR સદિશ પ્લસ VCM સદિશ. સેમ રીતે આગળ વધેલા છીએ, કોઈ ફેરફાર છે નહીં. અને આ જ રીતે હવે તમે P0 બિંદુ જે આપેલું છે એનો વિચાર કરો તો P0 બિંદુની એક લાક્ષણિકતા છે. એ લાક્ષણિકતા અહીંયાથી તમે સમજી શકો છો કે આ આકૃતિ છે, તો આકૃતિની અંદર તમને સ્પષ્ટ ખબર પડે છે કે આ જે P0 બિંદુ છે, આ P0 બિંદુની અંદર અંતર કેટલું થશે? તો કે સેન્ટરથી કેપિટલ R જેટલું. હવે અહીંયા સ્પર્શક દોરવાનો થાય તો એ આ ડાયરેક્શનમાં દોરવો પડે. આ ખાસ ધ્યાનમાં રાખીશું. P1 આગળનો સ્પર્શક આ ડાયરેક્શનમાં બતાવીએ છીએ, તો P2 આગળનો જે સ્પર્શક છે એની વિરુદ્ધ દિશામાં હોય. તો ખાસ મહત્વની બાબત અહીંયા આ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે વેગ છે જેને આપણે V0 સદિશ તરીકે ઓળખીએ, તો V0 સદિશનો જવાબ જે છે એ આપણને કેટલો મળશે? તો કે VR સદિશ, અને આને આપણે VR સદિશ લઈએ પણ આ નેગેટિવ ડાયરેક્શનમાં આવશે, પ્લસ VCM. અને આ રીતે તમે કરશો તો V0 નો જવાબ તમને અહીંયા આ માઇનસ r ઓમેગા આવશે, આ પ્લસ r ઓમેગા છે, તો આનો જવાબ આપણને મળે છે 0. તો આને આ રીતે આપણે લખી શકીએ છીએ કે P0 બિંદુ જે છે ત્યાં ક્ષણ પૂરતું સ્થિર છે, અને ક્ષણ પૂરતું સ્થિર હોય તો તે બિંદુ આગળનો વેગ V0 એ VR પ્લસ VCM માં V0 બરાબર 0 મૂકીને મેળવી શકીએ છીએ. તો અહીંયા VCM નો જવાબ જે છે એ VR જેટલો થાય છે, અને મૂલ્યના સંદર્ભમાં લખીએ તો મોડની અંદર આ બંનેના જવાબો સરખા છે. ઇન શોર્ટ કહેવું હોય તો VCM બરાબર r ઓમેગા થાય છે. તો VR અને VCM પરસ્પર વિરુદ્ધ હોવાથી VR સદિશનું મૂલ્ય અને VCM સદિશનું મૂલ્ય એક સરખું થાય ત્યારે P0 બિંદુ સ્થિર બને છે, અને P0 બિંદુ આગળ પરિણામી વેગ 0 થવાથી VCM નો જવાબ r ઓમેગા જેટલો લઈ શકાય છે. આમ રોલિંગ કરતા બધા પદાર્થોને આ વસ્તુ આપણે લાગુ પાડી શકીએ છીએ. એટલે અહીંયા આ તમારે આ સંદર્ભમાં પ્રશ્ન છે, બરાબર. 2 ગુણમાં પૂછી શકે છે પ્રશ્ન કે સરક્યા સિવાય ગબડતી તકતી માટે VCM બરાબર r ઓમેગા શરત મેળવું. તો આકૃતિ બનાવવાની છે, એની અંદર વેગ સદિશો બતાવવાના છે, અને આ વેગ સદિશોના આધારે P0 બિંદુના સંદર્ભમાં લઈ VCM બરાબર r ઓમેગા શરત મેળવવાની છે. મિત્રો, થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઊર્જાનું તથા વેગનું સૂત્ર મેળવીએ. આકૃતિની અંદર એક પદાર્થ જે h ઊંચાઈ ઉપરથી થીટા ઢોળાવવાળા સમતલ સપાટી પર ગબડતો ઢાળના તળિયે આવે છે. આ પદાર્થની ભૌમિતિક ત્રિજ્યા r છે અને ચક્રાવર્તનની ત્રિજ્યા k છે. પદાર્થની ઝડપની ચાક માત્રા I છે અને પદાર્થનું દળ m છે. આવા પદાર્થ પર કેટલા બળો લાગે છે એની આપણે વાત કરીએ.
તો સૌથી પહેલું તો વજન બળ mg અધો દિશામાં લાગે છે. સપાટી વડે લાગતું લંબ બળ n સપાટીને લંબ રૂપે હોય છે અને સમતલ જે છે એ સમતલ પર ઘર્ષણ બળ લાગે છે જે ગતિની વિરુદ્ધ દિશામાં છે f. હવે મિત્રો અહીંયા એક્ઝેક્ટલી આ પ્રશ્ન પહેલા આપણે વેગનું સૂત્ર પ્રવેગના સૂત્ર સ્વરૂપે મેળવતા હતા. અહીંયા અને શોર્ટની અંદર ગતિ ઉર્જાનું તથા વેગનું સૂત્ર મેળવવાનું કીધું છે. તો n નો જવાબ એ mg cos θ જેટલો થાય એ આપણને આકૃતિ ઉપરથી ખબર પડે છે. લંબ બળ એ mg cos θ ના સમતોલે છે અને mg નો બીજો ઘટક mg sin θ એ તમને આ ડાયરેક્શનમાં મળે. mg sin θ જે પદાર્થને નીચે તરફ લઈ જાય છે, બરાબર. f ની ડાયરેક્શન કરતા mg sin θ ની જે દિશા છે એ આપણને વિરુદ્ધ મળશે, બરાબર. આ બેની બાદબાકી કરી એટલું પરિણામી બળ એની અંદર ઉત્પન્ન થતું હોવું જોઈએ. એટલે g sin θ પ્રવેગની અસર હેઠળ પદાર્થ ગબડતો નીચે આવે છે. આવા પદાર્થની જ્યારે આવી ગબડતી ગતિનો વિચાર કરીએ છીએ ત્યારે બે પ્રકારની ઉર્જાઓ આની અંદર સંલગ્નિત થાય છે. પ્રથમ, જ્યારે પદાર્થ રેખીય ગતિ કરે છે એટલે એની જોડે રેખીય ગતિ ઉર્જા હોય છે અને ચાક ગતિ કરતા પદાર્થ જોડે ચાક ગતિ ઉર્જા પણ હોય છે. એટલે ગબડતો પદાર્થ છે તો બે પ્રકારની ગતિનું મિશ્રણ છે, એક રેખીય ગતિ અને બીજું ચાક ગતિ. તો આના માટે કુલ ઉર્જા આપણે આ રીતે મેળવી શકીએ. તો પહેલું આપણે આ લખીશું કે સરક્યા સિવાય ગબડતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને પદાર્થ તેની અક્ષ સાથે સંપાત થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. એટલે ઇન શોર્ટ તમારે લખવાનું છે કે પદાર્થ સરક્યા સિવાય ગબડતો પદાર્થ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ દર્શાવે છે. આ બંને ગતિનું એકબીજા સ્વતંત્ર વર્ણન કરી શકીએ છીએ. તો આના માટે રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 mvcm², અને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવી ચૂક્યા છીએ 1/2 I⍵². એટલે કુલ ગતિ ઉર્જા કેટલી મળી? તો કે કુલ ગતિ ઉર્જા k બરાબર 1/2 mvcm² + 1/2 I⍵². I ની જગ્યાએ મૂકી દઈએ આપણે mk², જે જડત્વની ચાક માત્રાનો મુદ્દો આવ્યો એમાં આપણે મેળવી લાયા હતા ચક્રાવર્તનની ત્રિજ્યાના સંદર્ભમાં, બરાબર. તો I બરાબર mk², જ્યાં k એ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા દર્શાવે છે. તો અહીંયા શું મળશે? I ની જગ્યાએ mk² થઈ જશે અને vcm જે છે, હવે સમજો કે vcm એ r ઓમેગા આપે છે, બરાબર. તો આ r ઓમેગા આની અંદર ભરી દઈએ vcm ની જગ્યાએ અને I ની જગ્યાએ mk² ભરી દઈએ તો સમીકરણ કન્વર્ટ થઈને આ રીતે મળે છે 1/2 mvcm² વત્તા 1/2 mk² ગુણ્યા vcm²/r². આટલા અંદર ફેરફારો આપણે કર્યા સમીકરણની અંદર. હવે જો આની અંદર કોઈને ખબર ના પડે સીધું તો એક સ્ટેપ પહેલા vcm ની કિંમત ભરીને કરવાનું, પછી vcm જે છે, બરાબર, એની જગ્યાએ આપણે ઓમેગાનું રિલેશન જે જાણીએ છીએ એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. ઓમેગા બરાબર vcm/r. તો vcm બરાબર અહીંયા આપણને r ઓમેગા આપેલું છે તો ઓમેગા બરાબર vcm/r થાય. એટલે આખા પદને vcm ના પદમાં કન્વર્ટ કરવા માટે અહીંયા ઓમેગાની જગ્યાએ શું મૂકી દીધું આપણે? vcm/r, અને આનું સાદરૂપ આપીશું તો 1/2 mvcm² કૌંસમાં 1 + k²/r², જે ગતિ ઉર્જાનું સૂત્ર થયું. કુલ ગતિ ઉર્જા k બરાબર 1/2 mvcm². આનો મતલબ તમારે આવો કરવાનો છે. vcm એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને 1 + k²/r². અગાઉ પણ તમને કહ્યું હતું કે k અને r એકબીજા સાથે રિલેશનમાં હોય છે. જેમ કે તમે તકતી લો છો તો તકતીનું જડત્વની ચાક માત્રાનું મૂલ્ય I બરાબર 1/2 mr² આવે છે અને I બરાબર mk² લઈએ છીએ. આ બેને સરખાઈ દઈએ છીએ તો k અને r નો રિલેશન બને છે k બરાબર r/√2. આ બંનેને સરખાઈએ તો
એટલે આનો રિલેશન તમારી જોડે હોય જ છે. તો હવે આની ઉપરથી તમે કુલ ગતિ ઊર્જા શોધી શકો છો. એક્ઝામ્પલની અંદર આનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે એક્ઝામ્પલ માટે તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે કે કુલ ગતિ ઊર્જાનું મૂલ્ય એ 1/2 mv/cm² કૌંસમાં 1 + k²/r² જેટલું થાય છે. હવે આપણે કોઈ પદાર્થનો જે વેગ છે એની વાત કરવા માંગીએ છીએ. તો જે ગબડતો પદાર્થ છે, બરાબર, એ ગબડતો પદાર્થ કેટલી ઉર્જા સાથે ગબડે છે? તો કે એની જ્યારે ટોચ ઉપર એને મૂકવામાં આવે છે ત્યારે એની સાથે કુલ કેટલી ઉર્જા હોય છે? તો કે કુલ ગતિ ઉર્જા એની સાથે હોય છે. એના માટે આપણે આવું લખી શકીએ કે એની જે ઊંચાઈ h હોય તો એની જોડે સ્થિતિ ઉર્જા સ્વરૂપે જે ઉર્જા હોય છે જેને આપણે u તરીકે ઓળખીએ છીએ. સ્થિતિ ઉર્જા u mgh. તો આ mgh જેટલી ઉર્જા એ શામાં રૂપાંતરિત કરે છે? તો કે mgh જેટલી ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે, બરાબર. તો તળિયે પહોંચે છે ત્યારે એની જોડે કેટલી ઉર્જા હોય છે? તો કે mgh 0 થઈ જાય છે, એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય તળિયે. પણ એ ઉર્જા શામાં કન્વર્ટ થઈ જાય છે? તો કે એ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગયેલી જોવા મળે છે. એટલે u નું કન્વર્ઝન k માં થાય છે. તો શું લખી શકાય? k ની સ્થિતિ ઉર્જા સાથે સરખાઈ શકાય. તો mgh = 1/2 mv² કૌંસમાં 1 + k²/r². આ સમીકરણ હમણાં ઉપર k નું મેળવી લાયા હતા. અને આમાંથી તમે v² નું સૂત્ર કરતા કરો. mm નીકળી જશે બંને બાજુએ. શું વધશે? તો કે આ બે ગુણાકારમાં જતા રહેશે. 2gh ભાગ્યા 1 + k²/r², બરાબર. તો આ સમીકરણ જે મળેલું છે એ ગબડીને ઢાળને તળિયે આવતા પદાર્થનો વેગ આપે છે. અને હવે વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળની અંદર 2gh/1 + k²/r². આ સૂત્ર યાદ રાખવાનું છે. જો આની અંદરથી તમારે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક કુલ ગતિ ઊર્જાનું સૂત્ર અને બીજું ધારના તળિયે વેગ કેટલો હોય છે. મિત્રો, આ જો સૂત્રો તમે યાદ રાખી લેશો તો તમને દાખલાઓ ગણવામાં કોઈ તકલીફ નહીં પડે. એક્ઝામ્પલ જ્યારે પણ આવે, એમસીક્યુ જ્યારે પણ આવે ત્યારે તમને કયા મુદ્દા ઉપરનો એમસીક્યુ છે એ ખબર પડવી જોઈએ. અને એ ખબર પડ્યા પછી એમાં સૂત્ર આવડતું હોય તો ઇમ્પ્લિમેન્ટેશન આપણે એની અંદર કરી શકીએ છીએ, બરાબર. એટલે અહીંયા આ બે સૂત્રો તમારે ધ્યાનમાં રાખી લેવાના છે કે કુલ ગતિ ઊર્જા કેટલી થશે? તો કે k = 1/2 mv/cm² કૌંસમાં 1 + k²/r². જ્યાં k શું બતાવે છે? ચક્રાવર્તનની ત્રિજ્યા, અને r એ પદાર્થની ભૌમિતિક ત્રિજ્યા છે. હવે સમજજો કે આ બધાનો ઉપયોગ આપણે અલગ અલગ પરિસ્થિતિમાં કરીએ છીએ. તકતી માટે તો કે કુલ ગતિ ઊર્જા કેટલી થશે? તો કે કુલ ગતિ ઊર્જા જે છે તકતી માટેનું રિલેશન લખીએ તો k²/r² નો જવાબ આપણને કેટલો મળે? તો હમણાં જ મેં તમને કહ્યું હતું કે k = r/√2 હોય તો k²/r² એ 1/2 થવાના છે. તો 1 + 1/2 એટલે 3/2. તો એનો મતલબ કે રેખીય ગતિ ઊર્જા જે હોય છે એના કરતાં 3/4 ગણી કુલ ગતિ ઊર્જા થાય છે. એ જ રીતે નળાકાર લઈએ તો નળાકાર માટે k = r થાય છે. તો 1 + 1 અને 1 + 1 એટલે 2 થઈ જાય. તો 2 ગણી હોય રેખીય ગતિ ઊર્જા કરતાં. એટલે તમને આવા બધા પ્રશ્નો થિયરિકલ મુદ્દા ઉપરથી એમસીક્યુમાં અને દાખલાઓની અંદર આપે છે, બરાબર. તો બે સૂત્રો યાદ રાખવાના થયા. કુલ ગતિ ઊર્જાનું સૂત્ર k = 1/2 mv/cm², 1 + k²/r². અને વેગનું સૂત્ર √ ની અંદર 2gh/1 + k²/r². એટલે આ બંને સૂત્રો તમારે યાદ રાખી લેવાના છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. અહીં એક એમસીક્યુ આપેલો છે. એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે. જો તેની ચાર્જ ગતિ ઊર્જા રેખીય ગતિ ઊર્જાના 40% હોય તો તે પદાર્થ ખાલી જગ્યા છે. હવે તમારે પદાર્થ નક્કી કરવો હોય તો તમારી સાથે જે અહીંયા ડેટા આપેલા છે એની અંદર રેખીય ગતિ ઊર્જા અને ચાર્જ ગતિ ઊર્જાનું રિલેશન છે. આની ઉપરથી તમારે જ્યારે
પદાર્થ નક્કી કરવો હોય તો જડત્વની ચાક માત્રાઓ ઉપરથી નક્કી કરી શકાય છે. તો રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 I ω² છે. હવે ખાસ મહત્વનું છે કે એની ચાક ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જાના 40% હોય. તો ચાક ગતિ ઉર્જા બરાબર 40% ઓફ રેખીય ગતિ ઉર્જા. તો આવું લખાય 1/2 I ω² બરાબર 40% એટલે 40/100 ગુણ્યા 1/2 mv². અને આમાંથી જે નીકળતું હોય નીકાળી દઈએ તો બંને સાઈડે 1/2 છે, નીકળી જશે. અહીંયા વધશે ઓમેગાની જગ્યાએ v²/r² મૂકી દઈએ તો v² નીકળી જશે. અને જવાબ જે છે એ કન્વર્ટ કરીશું તો જોઈ શકાય છે કે I બરાબર 40/100 છે. એમાંથી એક આપણે શું કરી નાખીએ, 0 નીકાળી દઈએ તો 4/100 થાય અને 4/10 થાય. એના આપણે 2 ભાગ કરી નાખીશું તો 2/5 જવાબ મળશે. બરાબર, કારણ કે 4/10 એટલે 2/5 અને જવાબ મળે છે I બરાબર 2/5 mr². તો I નો જવાબ 2/5 mr² મળ્યો. તો આ જવાબ કયા પદાર્થ માટે હોય છે? તો આપણે જાણીએ છીએ કે નક્કર ગોળો લેવામાં આવે તો આ નક્કર ગોળાનો જડત્વની ચાક માત્રાનું મૂલ્ય 2/5 mr² મળે છે. એટલે આ રીતના પ્રશ્નો પણ તમને પૂછી શકે છે.